નમસ્કાર ખેડૂત મિત્રો, હું નિલેશ ભૂત આજે ફરીથી માધવનની ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલ છે એમાં આપ સર્વેનું સ્વાગત કરું છું। આજે ખરેખર આપણે એક પાક માટે ખૂબ જ જરૂરી એવા પોષક તત્વોની વાત કરવાના છે કે જેની ડબલ ઇફેક્ટ છે। એમ ખરેખર અત્યારે ચોમાસું છે એ બરોબરનું જામ્યું છે। એવા સમયે આપણે જોઈએ તો પાકમાં 90% સમસ્યા છે એ ફૂગને હિસાબે હોય છે। એમ કે સફેદ ફૂગ છે, કાળી ફૂગ છે, પછી પાકનું કોહવાઈ જવું એકધારા વરસાદને હિસાબે, એ બધી સમસ્યાઓના સમાધાન માટે આપણે જોઈએ તો પાકનું છે એ શ્વસન તંત્ર છે એ બરાબર ચાલવું ખૂબ જરૂરી છે। એમ કે આજે આપણે જે તત્વોની વાત કરવાના છે તે એટલે કે આપણું કોપર સલ્ફેટ। એમ કે કોપર સલ્ફેટ છે એ પાકના શ્વસન તંત્ર માટે ખૂબ જ જરૂરી છે અને સાથે સાથે કોપર સલ્ફેટ છે એ એક સારું એવું ફૂગનાશક છે। એમ કે જેને આપણે સિસ્ટમેટિક ફંગીસાઇડ કહી શકીએ કે અત્યારે જે પરિસ્થિતિ છે એમાં ફૂગનાશકમાં કોપર સલ્ફેટ છે એ ખૂબ જ સારું રિઝલ્ટ આપે છે। એમ કે આપણે જોઈ તો ડુંગળીમાં જે બાફિયાનો રોગ આવે છે એ બાફિયાના રોગમાં કોપર સલ્ફેટનું છે એ સ્ટાર્ટિંગ સ્ટેજમાં ઉપયોગ કરવામાં આવે પંપે 30થી 33 ગ્રામ જેવું, એટલે કે 1 કિલોનું જે પેક આપણું આવે છે એમાં 30 પંપ કરવામાં આવે તો કોપર સલ્ફેટ છે એ ખૂબ જ સારું એવું પરિણામ આપે છે। અને સાથે સાથે આપણે જોઈ તો ડુંગળીની વાત થયા તો એ જ રીતે શિયાળુ સિઝનમાં જીરામાં પણ છે એ કોપર સલ્ફેટનું ખૂબ સારું રિઝલ્ટ જોવા મળે છે। અને મરચીનો જે પાક છે એમાં પણ જે આપણે ઝેરમુક્ત ખેતી કરવી હોય તો એના માટે કોપર સલ્ફેટ છે એ અઠવાડિયે એક છંટકાવ આપણે કરી તો ઘણા બધા પ્રકારના રોગોથી મરચીનો પાક આપણો બચે પણ ખરો અને આપણો મરચીનો જે પાક છે એ ઝેરમુક્ત પણ થાય। એમ એટલા માટે માધવન ફર્ટિલાઇઝર છે એ ખૂબ જ આધુનિક ટેકનોલોજીથી કોપર સલ્ફેટ છે એ માધવન કોપર સલ્ફેટ કરીને આપની સમક્ષ લઈ આવ્યું છે કે જે કે ને કે છોટા પેક બડા ધમાકા જેવું કામ કરે છે અને સાથે સાથે આસાનીથી છે એ છંટકાવ પણ કરી શકાય છે। એમ કે ખરેખર જે માધવન ફર્ટિલાઇઝર છે એ ખેડૂત પુત્ર દ્વારા અને ખુદ ખેડૂત દ્વારા બનાવેલામાં આવેલ છે, એટલા માટે ડોઝ છે એ કઈ રીતે દેવો એના વિશે ખાસ હું છે એ વિચારું છું। એમ એટલા માટે 1 કિલોનું જે આપણું પેક છે એમાં 30 પંપ કરવાના કે અત્યારે આપણી બધાની ખેતી છે આમ આપણે જોઈએ તો મજૂર આધારિત થઈ ગઈ છે। એમ કે આપણે તો પોગી ન પોગી મજૂરને ફોન કરીને કહી દઈ કે ભાઈ દવા છાંટી દઈ છે, તો એવા સમયે માધવનનું કોપર છે એ પૂરી રીતે છોડે પોગી શકે એટલા માટે આપણે એવું સરળતાથી કરેલું છે કે 1 કિલો કોપર સલ્ફેટ છે એમાંથી 30 પંપ કરવા કે જેનાથી જે ફૂગજન્ય રોગ છે એની સામે છે એ આપણા પાકને રક્ષણ તો મળે, સાથે સાથે પાકનું જે શ્વસન તંત્ર છે એ સારું રહે તો પાક છે એ પીળો ન પડે અને જે ક્લોરોફિલ કે જે ખૂબ જ અગત્યનું હોર્મોન્સ છે એ પણ બનાવવામાં છે એ કોપરનો છે એ ખૂબ જ અગત્યનો ભાગ છે। તો ખાસ છે એ માધવનનું જે કોપર સલ્ફેટ છે એ અત્યારનું જે વાતાવરણ છે એમાં ખેડૂત મિત્રોને વાપરવા માટે મારી ખાસ વિનંતી છે કે જેનાથી પાકમાં ગ્રીનરી પણ વધશે અને જે વિવિધ પ્રકારના ફૂગજન્ય રોગો છે કે એમાં ખૂબ જ મોંઘી ફૂગનાશકો મારવા છતાં રિઝલ્ટ નથી મળતું, આપણને બધાને લગભગ ખેતી કરી છે એટલે ખબર જ છે, તો એવા સમયે કોપર સલ્ફેટ છે એ સિસ્ટમેટિક ફંગીસાઇડ છે જે ખાતર તો છે સાથે સાથે દવા પણ છે। એમ તો ડ્યુઅલ ઇફેક્ટ છે એ આપે છે। તો મારી બધા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી છે કે માધવનનું કોપર સલ્ફેટ જો ન વપરાણું હોય તો વાપરવું કે એનાથી આપણને
ત્રીજે કે ચોથે દિવસે રિઝલ્ટમાં પણ ખબર પડશે. એક તો પાકને ખાતર પણ મળશે અને સાથે સાથે દવા પણ મળશે. દવા અને ખાતર બંનેનું કામ છે એ કોપર સલ્ફેટ છે એ કરે છે. અને આપણા કે ને કે વર્ષોથી આપણા ઘરોમાં રિવાજ પણ છે કે રાતે ત્રાંબાના લોટામાં છે એ આપણે પાણી ભરી અને સવારે પી એમ. એ શા માટે? તો કે ભાઈ જે બેક્ટેરિયલ ને ફંગીસાઇડ ઇફેક્ટ હોય એ આપણા શરીરની છે એ ઓછી થાય એટલા માટે. અને ખાસ કરીને જે ડુંગળીનો પાક છે એમાં બાફિયાના હિસાબે જે નુકસાની થાય છે, તો બાફિયો આવ્યા પછી તો આપણે કોઈ પણ પ્રકારની દવા કરી તો ઘડીકમાં બાફિયો છે એ હટતો નથી. પણ આવ્યા પહેલાં જ પાણી પહેલાં પાર જો બાંધવી હોય તો કોપર સલ્ફેટ છે એ આપણે છંટકાવ પણ કરી શકીએ છીએ સ્પ્રે દ્વારા. અને જો જમીનમાં આપણે નાખવું હોય તો જમીનમાં પણ આપી શકીએ છીએ. જમીનમાં આપવું હોય તો 2 વીઘે 1 કિલો છે એ ઇનફ થઈ જાય એમ. તો ખાસ અત્યારે જે ડુંગળીનો પાક છે તેમાં અને મરચીનો પાક છે કે જેમાં આપણે અઠવાડિયે એકવાર કોઈ પણ પ્રકારની મોંઘી દાટ ફૂગનાશક છે એ છાંટવી પડતી હોય તો એમાં કોપર સલ્ફેટ છે એ સસ્તામાં સિદ્ધપુરની જાત્રા કરાવશે. એટલા માટે ખાસ માધવનનું કોપર સલ્ફેટ છે એ વાપરવા માટે મારી વિનંતી છે. અને સાથે સાથે જગતાત સુખી તો જગ સુખી એ સૂત્રને લઈ અને માધવન ફર્ટિલાઇઝર છે એ કામ કરતું રહેલું છે. તો ખાસ આવા જ ખેતીલક્ષી અને ખેડૂતોને ઉપયોગી એવા વિડીયો તમને આસાનીથી મળતા રહે એટલા માટે અમારી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવા માટે મારી ખાસ વિનંતી છે. અને સાથે સાથે અમારી સાથે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં પણ જોડાવા માટે મારી વિનંતી છે. તો ચાલો, જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન.